જ્યારે અલ્લાહ અઝ્ઝ વજલ આપણને તેના ખાતર આપવા માટે કહે છે, મન ઝલ્લઝી યુકરિદુલ્લાહ કર્ઝન હસના, અર્થાત હું તેને કેવી રીતે પાછું મેળવીશ, હું તેને ક્યારે પાછું મેળવીશ, મને ખબર નથી. કદાચ આ તમારો જવાબ હશે. મારા મૃત્યુ પછી આખિરતમાં મને તે પાછું મળશે. હું અત્યારે સદકા આપીશ, હું અત્યારે દાન કરીશ, હું અત્યારે ખર્ચ કરીશ, અને અલ્લાહ ન્યાયના દિવસ પછી મને આપશે. પણ અલ્લાહે એવું નથી કહ્યું. અલ્લાહે વળતરને બીજા જીવન આખિરત સુધી સીમિત રાખ્યું નથી. અલ્લાહ આટલું જ કહે છે, ફયુદ્વાઇફહુ લહુ, અલ્લાહ તેના માટે ગુણાકાર કરશે. જે કોઈ પણ અલ્લાહને આ લોન આપશે, અલ્લાહ તેને ડબલ નહીં આપે. જે કંઈ પણ તમે આપ્યું, અલ્લાહ તેનું અનેક ગણું આપશે. મૂળભૂત રીતે આને રિબા કહેવાય. તેને શું કહે છે? રિબા. અને માનવ વચ્ચે રિબા એ હરામ છે. તમે મારી પાસેથી 100 રૂપિયા ઉછીના લીધા અને હું 200 રૂપિયા માગું તો તે રિબા છે, અને રિબા માન્ય નથી. પણ અલ્લાહ કહે છે, વયુર્બી સદકાત, અલ્લાહ સદકાને વધારે છે. મનુષ્યો રિબા કરી શકતા નથી. અલ્લાહ શાનું રિબા કરે છે? દાનનું. અર્થાત તે તેનો ગુણાકાર કરે છે અને તેને વધારે છે. જ્યારે અલ્લાહ ખાતર આપો છો તો તે તેનો ગુણાકાર કરે છે. તમારી સંપત્તિ વધારવાનો સૌથી શ્રેષ્ઠ રસ્તો, તમારી પાસે જે કંઈ પણ છે તે આ જીવન અને બીજા જીવન માટે વધારવાનો શ્રેષ્ઠ રસ્તો છે આપવું. રોકાણ કરવાનો સૌથી શ્રેષ્ઠ રસ્તો. અલ્લાહ ગુણાકાર કરવાનું વચન આપે છે, પણ ક્યારે તે કહ્યું નથી. આ ખુતબામાં તે સાંભળ્યું નથી? ઉસ્તાદ નોમાને કહ્યું હતું, અલ્લાહ ખાતર લોન આપો, અને મેં આપી, અને 1 અઠવાડિયું થઈ ગયું છતાં કોઈ વળતર મળ્યું નહીં. અલ્લાહે કહ્યું તે ગુણાકાર કરશે. સમગ્ર રમદાન મેં રાહ જોઈ, કોઈ વળતર આવતું નથી. હવે તો ઘણા વર્ષો થઈ ગયા છે, કોઈ વળતર આવતું નથી. આ આપણો ઈમાન નથી. ઇસ્લામમાં આવું નથી. ઇસ્લામ આ રીતે કામ નથી કરતું. અલ્લાહ કહે છે, કર્ઝન હસના, તે અલ્લાહ પર નિર્ભર કરે છે તે ક્યારે આપશે, અને તમને સંપૂર્ણ વિશ્વાસ છે કે તે જરૂર આપશે. તે માત્ર આપશે જ નહીં, તમે આપ્યું તેના કરતાં વધુ તે આપશે. તેથી ક્યારેય ખોટનો અહેસાસ ન કરો. આપણે જાણીએ છીએ કે બિઝનેસમાં શું થાય છે. ઘણા લોકો વેપાર કરે છે. બિઝનેસમાં પૈસા બનાવવા માટે પહેલાં તમારે પૈસા ખર્ચવા પડે છે, અને આ જ તેની રીત છે. અને જ્યારે તમે પૈસા ખર્ચો છો તો જોખમ તો રહેવાનું જ છે. જોખમ એવું હોય છે કે કદાચ મેં જેટલા પૈસા લગાડ્યા છે તેટલા જ મને પાછા મળશે, થોડું વધુ મળશે તેની પણ આશા રાખી શકું. કદાચ સંપૂર્ણ મૂડી ડૂબી જાય, અથવા 50% નુકસાન પણ થઈ શકે છે. લોકો માલથી ભરેલા ગોદામ લઈને બેઠા હોય છે, છતાં પણ તેઓ વેચી શકતા નથી. જ્યારે અલ્લાહ કહે છે મને આપો, ત્યારે તે તમારા રોકાણના વળતરની બાંહેધરી આપે છે. તે તદ્દન ગેરંટીડ છે. પરંતુ પડકાર માત્ર એટલો જ છે કે તે એમ નથી કહેતો કે ક્યારે, અને તે કહેતો નથી કે કેવી રીતે. તે કહેતો નથી ક્યારે, તે કહેતો નથી કેવી રીતે. કારણ કે જ્યારે તમે અને હું પૈસા આપીએ છીએ, પણ કદાચ વળતર તરીકે અલ્લાહ આપણને સ્વાસ્થ્ય આપે છે. કદાચ તમે પૈસા આપ્યા અને અલ્લાહે બદલામાં તમારા પરિવારમાં શાંતિ આપી દીધી. કદાચ તમે એક વસ્તુ આપો છો અને વળતર તરીકે અલ્લાહ તેના કરતાં કંઈક કિંમતી આપે છે. એવું કંઈક કે જે તમે ખરીદી શકતા નથી. કંઈક એવું કે જેની તમે હંમેશા ઈચ્છા રાખતા હતા. કેટલીક વાર લોકો પૈસાને પકડી રાખે છે, અને પૈસા પકડી રાખવાના કારણે જ તેમના જીવનમાં સમસ્યાઓ હોય છે કે જેમાંથી તેમને છુટકારો મળતો નથી. નજીકના લોકો તેમને વધુ દુઃખ પહોંચાડે છે. મનને શાંતિ મળતી નથી, સૂઈ શકતા નથી, બ્લડ પ્રેશર વધે છે, અને તમે ડૉક્ટર પાસે જાઓ છો અને ડૉક્ટર તમને દવા આપવાનો પ્રયત્ન કરે છે. પરંતુ દવા એ સમસ્યાનું સમાધાન નથી, તે માત્ર અંતિમ લક્ષણ છે. તમે લક્ષણને દાબી દીધું. આનું મૂળ ક્યાં છે? તણાવ ક્યાંથી આવ્યું? ચિંતા ક્યાંથી આવી? કઈ વસ્તુએ તમારી શાંતિ લઈ લીધી? અલ્લાહ અઝ્ઝ વજલ કહે છે, અંઝલ સકીનત ફી કુલુબિલ મુમિનીન, અલ્લાહ તે છે જે ઈમાનવાળાઓના હૃદયમાં શાંતિ મૂકે છે. તેથી આપણે જે કંઈ પણ આપ્યું, વસ્તુ તરીકેનું વળતર એ ન હોય, કદાચ વસ્તુ કરતાં પણ કિંમતી હોય. તે રક્ષણ હોઈ શકે, માર્ગદર્શન હોઈ શકે, પૈસા પણ હોઈ શકે. પણ અલ્લાહે જે ઓફર કરી છે તેની સામે પૈસાની શું તુલના થાય? ફયુદઆફિહ લહુ અદઆફન કસીરા,